ભરૂચના આમોદ તાલુકાના કેસલુ ગામે રહેતા ચતુર રાઠોડને ત્યાં તેમના જમાઈ ગણપત રાઠોડને તેમના ગામના મંજૂરી નહીં મળતા તેમના સસરાના સાથે કેસલુ ગામે 1 મહિનાથી રહેતા હતા અને પતિ પત્ની મજૂરીએ જતા હતા ત્યારે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। મજૂરીએ જવા બાબતે સસરા જમાઈ વચ્ચે થયેલા તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં ઉશ્કેરાઈ ગયેલા સસરાએ જમાઈ પર કુહાડીથી હુમલો કર્યો હતો। આ હુમલામાં જમાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, આથી તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। આ મામલામાં આમોદ પોલીસે હત્યાની કોશિશના ગુનામાં સસરા ચતુર રાઠોડની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો છે, જે ગુનાના કામે આ કામના જે ફરિયાદી છે ગણપતભાઈ રમણભાઈ રાઠોડ એ જમાઈ છે અને ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જે તોમતદાર છે એમના સસરા થાય છે। કેસલુ ગામમાં આ કામના જે ફરિયાદી છે એ એમની પત્ની સાથે એમના જે મૂળ જંબુસરના હોય અને ત્યાં એમને મજૂરી કામ મળતું ન હોય તેથી એમના સસરાના ગામ કેસલુ ગામે ત્યાં રહેવા માટે 1 મહિનાથી ગયેલા હતા। ત્યાં તેઓ 3/2/2025ના રોજ મજૂરી કામ કરીને ઘરે આવેલા હતા। તે વખતે એમના જે સસરા છે આ કામના તોમતદાર એમને જણાવેલ કે તમે મજૂરી કામે જતા નથી ને ઘરે બેઠા બેઠા ખાઓ છો એમ કહી અને તેમને માથાના ભાગે કુવાડીથી ઘા મારેલો હતો, જેના કામથી એને ગંભીર ઈજા થયેલી હતી, જેથી તેઓએ ખૂનની કોશિશનો ફરિયાદ આપેલી હતી અને મુજબ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી। આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ, જેઓને આમોદ પોલીસે ગઈકાલે આ ગુનાના કામે અટક કરેલ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RB કરમટીયાનાઓ ચલાવી રહેલ છે।